After roll and pen a rhyme, let's change our lives. Yes, it's our time. After roll and pen a rhyme, let's change our lives. Yes, it's our time. It's our time. It's our time. It's our time. Our time to learn English. Our chance to get ahead. Our time to learn English. Our chance to get ahead. Our chance to get ahead. Our chance to get ahead. We shall overcome. We shall overcome. We shall overcome someday. Ho, ho, deep in my heart, I do believe we shall overcome someday. I can speak English, I can write in English, I can read English one day. Ho, ho, deep in my heart, I do believe we shall overcome one day. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. Good morning to all. Once again, I welcome you all in our virtual quiz show. સંસ્કૃતમાં પણ કહ્યું છે ને, વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતામ, પાત્રત્વાત ધનમ આપનોતિ, ધનાત ધર્મઃ તતઃ સુખમ. અંગ્રેજીમાં તમારે કોઈ જોડે કોઈ વસ્તુ માંગવી હોય તો તમારે કહેવું પડે, will you please give me your pencil? Will you please give me your eraser? હા, સભ્યતા શીખવાડનારી, વિનય શીખવાડનારી એક સરસ મજાની અંગ્રેજી ભાષા આપણે શીખી રહ્યા છીએ ત્યારે આપણે સભ્ય બની રહ્યા છીએ, સુસજ્જ બની રહ્યા છીએ અને સભ્ય સમાજના સભ્ય નાગરિક બની રહ્યા છીએ. કોઈકે સાચું જ કહ્યું છે કે સમગ્ર જગતમાં કોઈક બહુ જ મોટી ઘટના હોય તો એ છે શીખવાની ઘટના. અને એક બહુ જ મોટી ઘટના એટલે કે અંગ્રેજી શીખવાની ઘટનાના એક ભાગરૂપ આપણો વર્ચ્યુઅલ ક્વિઝ શો. આ વર્ચ્યુઅલ ક્વિઝ શો તમારા યુનિટ નંબર 2 જેનું નામ છે અ શિપ કેન વોક. આ જે યુનિટ છે એ યુનિટની બધી જ એક્ટિવિટી તમે સરસ રીતે ભણ્યા છો, સરસ ગીતો ગાયા છે, સરસ રાઇમ્સ જોઈ છે ને બધાએ. અને એના પરથી તમે કેટલું ધ્યાનથી સાંભળ્યું છે, કેટલું ધ્યાનથી જોયું છે અને હોમવર્ક બરાબર કર્યું છે કે નહીં એ જ ચકાસવા માટે આપણે આજે ક્વિઝ શો કરીશું. આપણી આ ક્વિઝમાં જુદા જુદા જિલ્લામાંથી જુદા જુદા મિત્રો આવ્યા છે અને તમને ખબર છે કે આ ક્વિઝ શોમાં સ્ટુડિયોમાં કયા મિત્રો આવે છે? ખબર છે ને તમને? હા, જેમણે પોસ્ટકાર્ડ્સ લખ્યા છે, જેમણે વોટ્સઅપ પર એમની એક્ટિવિટીઝ મોકલી છે, એ બધા જ તમારા રિસ્પોન્સીસ પરથી તમારું સિલેક્શન થાય છે. અને 4 ટીમ, 4 શાળાઓની 4 ટીમ અને 8 વિદ્યાર્થી મિત્રો આજે આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો સૌથી પહેલા એમનો પરિચય મેળવીએ. આપણું પહેલું ગ્રુપ છે એલિફન્ટ ગ્રુપ, જેઓ આવે છે ફૂલ છત્રપુરા પ્રાઇમરી સ્કૂલમાંથી, જેમનો તાલુકો છે કઠલાલ અને ડિસ્ટ્રિક્ટ છે ખેડા. Hello, my name is Akshay. My name is Kalpana. વેરી ગુડ. એલિફન્ટ ગ્રુપ માટે ખૂબ ખૂબ તાલીઓ. આપણું બીજું ગ્રુપ છે તારાપુર પ્રાઇમરી સ્કૂલ, જેમનું ડિસ્ટ્રિક્ટ છે ગાંધીનગર. Hello, my name is Yagnesh. Hello, my name is Riya. વેરી ગુડ. યજ્ઞેશ અને રિયા માટે ખૂબ ખૂબ તાલીઓ. Our third group is Sanand Kanya Shala number 1. They are from Ahmedabad district. My name is Aarti.
My name is Radha. Very good. And our fourth group is from Mehsana district. The school name is Sundia Primary Boys School. Hello, my name is Krunal. Hello, my name is Prince. So let's start our quiz and our first round. પણ ખબર છે કે પહેલા પરિચય તો મેળવવો પડશે કે આ ફર્સ્ટ રાઉન્ડમાં કરવાનું છે શું. તો તમારી સ્ક્રીન ઉપર બરાબર ધ્યાનથી જુઓ. આપણે આપણો પહેલો રાઉન્ડ શરૂ કરીએ. You can see on your screen something is written. What is that? Round 1. Yes, I can. I can do this. I can't do this. એ એક્ટિવિટી તમે કરી ચૂક્યા છો, બરાબર ને? બસ એ જ એક્ટિવિટીનું થોડુંક એપ્લિકેશન આ રાઉન્ડમાં કરવાનું છે. બરાબર ધ્યાનથી સ્ક્રીન ઉપર જુઓ. તમને બે ઇમેજીસ દેખાય છે. This is example for you. આ પ્રકારના ચિત્રો, આ પ્રકારની સ્લાઇડ તમને આ પ્રથમ રાઉન્ડમાં જોવા મળશે. તમારે શું કરવાનું છે? તો તમારે બે વાક્યો બનાવવાના છે. One, I can. Second, I can't. For example, see on your screen, I can sing. I can't drink. Clear છે? સ્ક્રીન ઉપર તમને બે ક્રિયાઓ દેખાય છે. One is for I can. Yes, I can sing a song. Okay. And the second one is ના બહુ બધું પાણી છે. No, I can't drink. Okay. Clear છે બધાને? So, the first slide is for our elephant group. See on your screen. બેટા સ્ક્રીન ઉપર ધ્યાનથી જુઓ. અને મેં તમને જે ઉદાહરણ આપ્યું ને, યસ આઈ કેન સિંગ, નો આઈ કાન્ટ ડ્રિંક, એવી જ રીતે તમારે આના પરથી વાક્યો બનાવવાના છે. તમને જુઓ સ્ક્રીન ઉપર આ કાર્ટૂન કોઈ ક્રિયા કરી રહ્યું છે અને બીજું કાર્ટૂન કોઈ ક્રિયા કરવાની ના પાડે છે. ધ્યાનથી જુઓ. તમારે માત્ર વાક્ય બનાવવાનું છે. યસ આઈ કેન, no, I can't. See the image on your screen. This is the question for you. આના સાચા જવાબ માટે તમને મળશે 10 marks. બરાબર ધ્યાનથી જુઓ. અડધું વાક્ય તો સ્ક્રીન ઉપર લખેલું જ છે. See the first image. What that boy is doing? જુઓ ધ્યાનથી. Yes, I can. Green. માત્ર એલિફન્ટ ગ્રુપ જવાબ આપશે. Yes, I can green. I can Green. green. No. Second image જુઓ. એલિફન્ટ ગ્રુપ જવાબ આપી શકતું નથી. Okay, your time is up. No problem. We are learning. બીજું કોઈ છે કે જે આ પ્રશ્નનો જવાબ આપી શકે? Yes, I can. Very good. Then speak. I can write. આ કઈ ક્રિયા છે? લખવાની ક્રિયા છે. અને અંગ્રેજીમાં આપણે શું કહીએ? Writing. Right. So the correct answer is yes, I can write. And the lady, see in the second image, there are so many letters pending. What she is saying? No, I can't write. આટલા બધા letters, આટલી બધી appointments, how can I write? I can't write. Okay? ખ્યાલ આવી ગયો? No problem. We are learning. See the second image. This is the question for Tiger Group. Wow. बहुत સરસ ઇમેજ છે. ધ્યાનથી જુઓ. આ ક્રિયા તો આપણે બધા જ કરીએ છીએ. સાચી વાત ને? અને વાક્ય લખ્યું પણ છે. Yes, I can. Yes, I can eat. Very good. Excellent. Good answer. And see the second image. No, I can't eat. Very good. Excellent. Correct answer.
And for the correct answer, Tiger group is getting 10 marks. Very good. Now, the third slide is for our camel group. Camel group, see your slide very carefully, see the images and give the answer. Yes, I can jump. Very good, excellent. And elephant, what he is trying for? No, I can jump. No, I can't jump. Very good, excellent. Correct answer. Camel group ને મળે છે એમના સાચા જવાબ માટે 10 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, પમ્પકિન આપણને શું કહેતું હતું? યસ, આઈ કેન, નો, આઈ કાન્ટ. ઓકે, ધીમે ધીમે આપણે શબ્દ પરથી વાક્ય પર જઈ રહ્યા છીએ. બીજું એક આવું સરસ મજાનું ઉદાહરણ છે આપણા લાસ્ટ ગ્રુપ જીરાફ માટે. તો સી ધ સ્લાઇડ ઓન યોર સ્ક્રીન. What this boy is doing? Yes, I can. અને આ તો can't. શું કહેવાય એને? Yes, I can cry. Yes, I can cry. ધ્યાનથી જુઓ. What the small child is doing? What he is doing? Yes, I can. Smile. Yes, yes, I can smile or yes, I can laugh. Both are correct answers. And the second No, one. I can't smile. No, I can't smile. Very good. Good try. Correct answer. નાનકડું બચ્ચું શું કહે છે? Yes, I can laugh. And the sad face, what he is saying? No, I can't laugh. So he is very sad. Very good. So this is the end of our first round. See the score at the end of our first round. Scoreboard. Elephant group is getting 0 marks. Tiger group is getting 10 marks. Camel group is getting 10 marks. And giraffe group is also getting 10 marks. Big clap for all of them. Very good. Now let's start our second round. Will you give me curry leaves? આ વાક્ય ક્યાંક સાંભળ્યું છે તમે? યસ, સાંભળ્યું છે. Will you give me your pencil please? Will you help me? આવા ઘણા બધા વાક્યો તમે સાંભળ્યા છે. બસ એવું જ કંઈક છે આ બીજા રાઉન્ડમાં. અને એટલે જ આ બીજા રાઉન્ડનું નામ છે Will you? Then a question mark. See the example on your screen. બધા જ